રાજકોટના લોકમેળામાં એસઓપીનો ઉલાળ્યો, રાઇડ્સ ધારકોએ એમ જ લાકડા કે પથ્થરના ટેકા સાથે રાઇડ્સ ગોઠવી દીધી। રાજકોટમાં ધરોહર લોકમેળાને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ આ મેળામાં જો તમે જવાના હો તો તમારા જીવના જોખમે થજો। રાજકોટના મેળામાં અગ્નિકાંડ જેવી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં। રાજકોટમાં મેળામાં આવતા લોકો રામ ભરોસે જશે, કેમ કે રાઇડ સંચાલકો અંતે તો પોતાનું જ મન ધાર્યું કરી રહ્યા છે અને એસઓપી નિયમનો લાળો કર્યો છે। નિયમોને એસી તેસી કરી રાઇડ સંચાલકોએ રાઇડ્સ લાકડાના ઓથે કે પથ્થરના ટેકા સાથે તમામ રાઇડ્સને રાખી દેવાય છે। લોકમેળામાં પ્રજા મરે તો ભલે ને, મરે આપણે શું જેવી નીતિ વચ્ચે છેલ્લી ઘડીએ રાઇડ સંચાલકોએ પાક્કા ફાઉન્ડેશન વગર જ રાઇડ્સ ઊભી કરવા લાગતા ઉહાપોહ મચી ગયો। આમ જડેચોક રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળામાં એસઓપીનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। એવામાં તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। જિલ્લા કલેક્ટર એસઓપીના પાલનને લઈને મૌન છે। જ્યારે જિલ્લા કલેક્ટરની એસઓપી બહાર આવી ત્યારે ફાઉન્ડેશન ફરજિયાત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને તમામ એસઓપીનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તેવી વાતો પણ કરવામાં આવી હતી, પણ અંતે તો સંચાલકોએ જે કરવું હતું તે જ કર્યું। આમ હવે રાજકોટનો લોકમેળો પણ સુરક્ષિત નથી। ત્યારે લોકમેળા વિના વિઘ્ન પૂર્ણ થાય તે માટે તંત્ર ભગવાનના શરણે પહોંચ્યું। મેળો વિઘ્ન વગર પૂરો થાય તે માટે ડેપ્યુટી કલેક્ટરની ચેમ્બરમાં હવન કરાયો। અરે ભાઈ, હવન નહીં, નિયમોનું પાલન કરાવો તો વિઘ્ન ન આવે। હાલ તો દૂધનો દાજ્યો છાશ પણ ફૂકી ફૂકીને પીવે તેવો ઘાટ ઘડાયો। બીજી તરફ રાજકોટમાં અલગ અલગ 5 જગ્યાએ ખાનગી મેળાના આયોજન પર સસ્પેન્સ ઘેરાયું છે। હજુ સુધી એક પણ ખાનગી મેળાને મંજૂરી આપી નથી। અંતે મોરબી અને દ્વારકામાં પણ મેળાને મંજૂરી, મેળા સંચાલકો ખુશખુશાલ। અંતે મોરબી અને દ્વારકાના લોકો પણ મેળાની મજા માણી શકશે। બંને શહેરમાં મેળાની મંજૂરીને લઈને સસ્પેન્સ પરથી પડદો ઉંચકાઈ ગયો। મોરબીમાં મેળાની મંજૂરીને લઈને ચાલતી અટકળોને હવે અંત આવી ગયો। સમગ્ર મોરબીવાસીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તે મેળો મંજૂરી સાથે શરૂ કરી દેવાયો। મેળાને મંજૂરી મળવાથી મેળામાંથી રોજગારી મેળવતા લોકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો। સાથે મોરબીવાસીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે। તાજેતરમાં જ રાજકોટમાં બનેલ દુર્ઘટનાના કારણે આ વર્ષે મેળાને લઈને સરકારે કડક વલણ દાખવ્યું છે। મેળાના સંચાલકોએ કહ્યું કે સરકારની ગાઈડલાઈન મુજબ આ મેળામાં વ્યવસ્થા કરાઈ છે। મેળામાં ઠેર ઠેર કેમેરા પણ ગોઠવી દેવાયા છે। લોકોની સેફટીનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આ બાજુ દ્વારકાના જામખંભાળિયામાં પણ સાતમ આઠમનો મેળો યોજાશે। જામખંભાળિયામાં શક્તિનગર ગ્રામ પંચાયત અને તંત્ર દ્વારા યોજાનાર શિરેશ્વર લોકમેળા માટે યાંત્રિક રાઇડ્સના પ્લોટની હરાજી થઈ। કુલ 167 પ્લોટમાંથી સૌથી મોટા પ્લોટની હરાજી થઈ। પ્રથમ હરાજીમાં 29 લાખ રૂપિયા 28 પ્લોટની હરાજી થઈ। અહીં 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે। રાત્રિના 12:30 વાગ્યા સુધી મેળાની રમઝટ ચાલુ રહેશે। અમરેલીમાં નહીં જામે મેળાની રમઝટ। શહેર સાતમ આઠમના મેળાની રમઝટ જામશે, પરંતુ અમરેલીમાં પ્રથમવાર જન્માષ્ટમીનો લોકમેળો નહીં યોજાય। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પડઘા એટલી હદે પડ્યા છે કે અમરેલી શહેરમાં જન્માષ્ટમીના લોકમેળાના આયોજન મુલતવી રાખવામાં આવ્યું। આ વર્ષે અમરેલી શહેરના એક પણ લોકમેળાનું આયોજન કોઈ પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું નથી। ભવ્ય લોકમેળાનું આયોજન કરતી સારાહી યુથ ક્લબ ઓફ અમરેલીના સંચાલકોએ કડક ગાઈડલાઈનના કારણે મેળાનું આયોજન કરવાથી હાથ ખંખેરી લીધા છે। એટલે આ વખતે અમરેલીના લોકોને મેળા વગર જ જન્માષ્ટમીની ઉજવણી કરવી પડશે। ચકડોળ સહિતની વિવિધ રાઇડ્સમાં બેસવા નહીં મળે, અનેક લોકોને રોજગારી નહીં મળે, જેથી નિરાશા વ્યાપી છે। જોકે જિલ્લાના રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને બગસરા જેવા નાના શહેરોમાં લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભાદરવી પૂનમના મેળાને લઈને તૈયારીઓ શરૂ, પ્લોટની હરાજી પણ શરૂ। ભાદરવી પૂનમની હવે ગણતરીના દિવસો બાકી છે। યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો। મેળા દરમિયાન સ્થાનિક અને બહારથી આવતા અનેક વેપારીઓ માટે પ્લોટની હરાજી શરૂ થઈ ગઈ છે। સરકારી જમીન પર હંગામી પ્લોટ બનાવી હરાજી કરવાની શરૂઆત કરવામાં આવી। અંબાજી વિસ્તારમાં આ વર્ષે મેળાને લઈ 280 જેટલા પ્લોટ બનાવાયા છે, જેની પારદર્શક રીતે હરાજી કરી તંત્ર દ્વારા 60 લાખ રૂપિયા જેટલી આવક પણ મેળવવામાં આવશે। આ રકમ પણ મેળાની વ્યવસ્થામાં જ ખર્ચ કરવામાં આવશે। પ્લોટ્સની હરાજી પ્રક્રિયા 4 દિવસ ચાલશે। આ પ્લોટ્સ પર મેટલના વોટરપ્રૂફ સ્ટોલ બનાવીને આપવામાં આવશે। તો સાથે જ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડિઝાસ્ટરની ટીમ પણ પૂરતા પ્રમાણમાં ફાયર ફાઈટરોની ટીમ સાથે તૈનાત રહેશે। મહેસાણામાં બાળકોના આરોગ્ય સાથે ચેડા, મધ્યાહન ભોજન સડેલું મળ્યું। મહેસાણામાં ગોજારિયાની સસ્તા અનાજની દુકાનમાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા। બાળકોને મધ્યાહન ભોજનમાં અપાતી તુવેર દાળ સડેલી નજરે પડી। જાગૃત નાગરિકે ગોજારિયાની સસ્તા અનાજની દુકાનમાં જે વિડીયો બનાવી વાયરલ કર્યો। મધ્યાહન ભોજનની તુવેર દાળ સડી જવાથી પાવડર બની। તુવેર દાળમાં પાવડર જોવા મળ્યો। બાળકોના આરોગ્ય સાથે ચેડા કરાઈ રહ્યા છે। ત્યારે સવાલ છે કે શું આવા પ્રકારની દાળ બાળકોને ખવડાવવામાં આવે છે? સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની સ્થાનિકોએ પણ માંગ કરી દીધી છે। સાવલીમાં શાળાનું નામ બદલી નાખતા ગ્રામજનોનો વિરોધ। વડોદરાના સાવલીમાં આવેલી રાનેલા પ્રાથમિક શાળાનું નામ બદલી નાખતા વિવાદ ઉભો થયો છે। રાનેલા પ્રાથમિક શાળાનું નામ બદલી તુલસીપુરા પ્રાથમિક શાળા 1 કરાતા ગ્રામજનો રોષે ભરાયા।
તુલસીપુરાના સરપંચ ગ્રામજનો જિલ્લા પંચાયત કચેરીમાં અચોક્કસ મુદતના ધરણા પર બેઠા. શાળાનું નામ ફરીથી રાનેલા પ્રાથમિક શાળા કરવાની માંગ કરી. સરપંચનો આક્ષેપ છે કે ડીડીઓ ટીડીઓને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાય. વર્ષ 2004માં જિલ્લા શિક્ષણ અધિકારીએ ચકાસણી કર્યા વગર જ શાળાનું નામ બદલી નાખ્યું હતું. મહત્વનું છે કે રાનેલા ગામમાં રહેતા લોકોએ ગામની નોંધણી નથી કરાવી અને ખાનગી પ્લોટ પર વસવાટ કરી ગામ ઊભું કર્યું છે. રાનેલા ગામમાં રહેતા લોકો આદિવાસી સમાજના લાભ મેળવવા તુલસીપુરા ગામના નામનો ઉપયોગ કરી રહ્યા છે. તુલસીપુરા ગામમાં આદિવાસી સમાજના વસવાટ કરતા લોકો છે, જ્યારે રાનેલા ગામમાં પટેલ સમાજના લોકો. ત્યારે અધિકારીઓની મિલીભગતથી આદિવાસીઓના હકો છીનવવા પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ લગાવાયો છે. બીજી તરફ ડીપીઈઓએ ડીડીઓ અને કલેક્ટરની એક ટીમ બનાવી છે. એક અઠવાડિયામાં કમિટી રિપોર્ટ આપશે. લોટસ સ્કૂલ સીલ થતા જ સંચાલકોને આવ્યો રેલો. બેંકમાં લોન ભરપાઈ કરવા આપી ખાતરી. મસમોટી ફી લઈને વાલીઓના ખિસ્સા ખાલી કરતી લોટસ સ્કૂલને બેંકને ચૂનો મારવો ભારે પડી ગયો. શિક્ષણ વિભાગ વચ્ચે પડતા લોટસ સ્કૂલની દાદાગીરી કરતા સંચાલકોને બાકી લોન ભરવાનો વારો આવ્યો છે. પરંતુ લોટસ સ્કૂલની મનમાની અને બેંકના પૈસા ચાઉ કરી જવાની ખોરી દાનતના કારણે 300 બાળકના ભાવિ પર ખતરો ઉભો થયો છે. અમદાવાદના ઈસનપુરમાં આવેલી લોટસ સ્કૂલે બેંક લોન ન ભરતા સીલ કરી દેવાઈ, જેથી 300 વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું. લોટસ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલ અન્ય શાળામાં ટ્રાન્સફર કરાયા છે. આજથી બ્રાહ્મ્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ કરાયો છે. જ્યાં સુધી લોટસ સ્કૂલનું સીલ નહીં ખુલે ત્યાં સુધી વિદ્યાર્થીઓ બ્રાહ્મ્સ સ્કૂલમાં અભ્યાસ કરશે. શાળા સંચાલકોની બેદરકારી અને ગોટાળાના કારણે હાલ લોટસ સ્કૂલના વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો. લોટસ સ્કૂલના ટ્રસ્ટીઓએ પંજાબ નેશનલ બેંકમાંથી 1.25 કરોડની લોન લીધી હતી, જે ભરપાઈ ન થતા બેંકે શાળાને સીલ કરી. જે બાદ સંચાલકોની શાન ઠેકાણે આવી ગઈ અને પગ તળેથી રેલો આવતા બેંકમાં પૂરેપૂરી રકમ ભરપાઈ કરવાની સંચાલક પાસે ખાતરી લેવામાં આવી. યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની તડામાર તૈયારીઓ. યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરાઈ. જન્માષ્ટમીના પર્વને લઈને જગત મંદિર લાઇટિંગના ડેકોરેશનથી ઝગમગી ઉઠશે. તેમજ શહેરના હાથી ગેટ, રબારી ગેટ, ઇસ્કોન ગેટ, હોટલ, બજારોમાં વિવિધ કલરના લાઇટિંગથી ઝગમગી ઉઠશે. કીર્તિસ્તંભ પાસેથી દર્શનાર્થીઓને બેરિકેડમાં પ્રવેશ આપી 56 સીડી સ્વર્ગ દ્વારેથી મંદિરમાં જવા એન્ટ્રી કરી દેવામાં આવશે, જ્યારે મોક્ષ દ્વારેથી એક્ઝિટ અપાશે. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા પહોંચશે. જેનેથી દર્શનાર્થીઓને અગવડતા ન પડે તે માટે છાંયડા માટે મોટા ડોમ બાંધવામાં આવ્યા છે. તારીખ 26મી ઓગસ્ટની જન્માષ્ટમીના દિવસે લાખો ભક્તો ભગવાનને શરણે આવશે. આગામી 7મ 8મ 9મ 3 દિવસ સુધી દ્વારકા જગત મંદિરે તહેવાર ઉજવવામાં આવશે. જન્માષ્ટમી નિમિત્તે મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો છે. સવારે 6 વાગ્યા શ્રીજીની મંગળા આરતી કરાશે. તો હાલમાં જાણકારી મળી રહી છે ફરિયાદ મામલે વિજય સુવાડાની પ્રતિક્રિયા. વિજય સુવાડાએ તમામ આરોપો ફગાવ્યા. દિનેશ દેસાઈએ સત્તાનો દુરુપયોગ કરી ખોટી ફરિયાદ કરી. વિજય સુવાડાનું આ નિવેદન છે. સત્તાનો દુરુપયોગ કરી ખંડણી માંગતો હતો તેવું પણ તેમના તરફથી કહેવામાં આવી રહ્યું છે. તેમનું માનવું છે કે જે પણ આરોપ તેમના પર છે, જે પણ ફરિયાદ તેમના પર છે, તે દિનેશ દેસાઈએ સત્તાનો દુરુપયોગ કરીને કરી છે. મહેસાણા પોલીસ જપ્તામાંથી આરોપી ફરાર, સર્જાયા ફિલ્મી દ્રશ્યો. દોડાદોડી અને ભાગમભાગના દ્રશ્યો છે મહેસાણાના. અહીં પોલીસની આબરૂના ધજાગરા થયા. થયું એવું કે પોલીસ 5 આરોપીઓને લઈને સિવિલ હોસ્પિટલ આવી, ત્યારે પોલીસની નજર ચૂકવી ભેજા બાદ આરોપીઓએ પોલીસની આંખમાં સ્પ્રે છાંટીને ફરાર થઈ ગયા. પોલીસ જાપ્તામાંથી 2 આરોપી ફરાર થઈ જતા દોડધામ મચી ગઈ. ભાગેલા આરોપીને પકડવા માટે પોલીસ આરોપીની પાછળ ભાગી. જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે રીતે આરોપી પાછળ પોલીસ દોડતી જોવા મળી. જોકે અંતે પોલીસની મહેનત ફળી અને આરોપીઓનો પીછો કરી બંને આરોપીને ફરી ઝડપી પાડ્યા. આ ઘટનાને લઈને લોકોના ટોળા પણ એકત્ર